ખેડૂત મિત્રો, આજે તારીખ 22/4/2024ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો ખુલતાની સાથે જ ખૂબ સારા એવા વધારા સાથે ખુલીને અત્યારે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ ન્યૂયોર્ક કોટન વાયદાને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। આજે તારીખ 22/4/2024ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે 7:48ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો 1.46 જેટલો વધીને 82.48 સેન્ટની આસપાસ અત્યારે જોરદાર ટક્કર લઈ રહ્યો છે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના ભાવમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ન્યૂયોર્ક કોટન વાયદો આવનારા સમયમાં ખૂબ સારી એવી તેજીની સાથે આગળની ચાલ જો ચાલે તો કપાસના ભાવમાં ચોક્કસ આપણે ત્યાં રૂની ગાંસડી કપાસ અને કપાસના વાયદા તેમજ કપાસની હાજર બજારમાં અને લોકલ માંગ અને નિકાસની માંગ સારી એવી નીકળે તો કપાસના ભાવમાં ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ ભાવમાં જોવા મળી શકે તેમ છે। ખેડૂત મિત્રો, આ બધા કારણો જો અનુકૂળ રહે તોની વાત છે। બાકી હવે પછી ન્યૂયોર્ક કોટન વાયદાની આજે આપણે રૂની ગાંસડી અને કપાસિયા ખોળના વાયદામાં અને કપાસના હાજર ભાવમાં કેવી અસર જોવા મળે છે તેની માહિતી નવા આવનારા વિડીયોમાં તમારા સુધી ચોક્કસ પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન અમે કરતા રહેશું। ખેડૂત મિત્રો, અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન આપતા નથી। તમને જે યોગ્ય લાગતું હોય, તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય બજારનું સંપૂર્ણ અભ્યાસ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના જવાબદારીએ તમે લઈ શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં